શિક્ષણના સમન્વયની છે. ત્યારે સમાજમાં ન બનવાના મુદ્દાઓ બને છે. સમાજમાં કોઈ દીકરી છે એ ખૂબ વાઇબ્રેટિંગની સાથે નહીં કે પ્રેમ ખૂબ વાઇબ્રેટિંગની સાથે આવી અને ભાગી જાય છે. ખરેખર જેમને પ્રેમ કહો છો એ પ્રેમ નથી, એ મોટા મોટો વેમ છે. અને પ્રેમમાં પડે, વેમમાં પડે અને પછી ડેમમાં પડે. દીકરીઓ, સૌ સાચી વાત કરવા બેઠો છું તો આપની ઉંમર અત્યારે કોમળ છે. આ ઉંમરે માનનીય જેઠાભાઈ પાનેરાએ સંસ્કાર ચિંતન શિબિરનું એક નામ આપ્યું છે. કારણ કે અત્યારે જરૂરિયાત છે આ ઉંમરે સંસ્કાર ચિંતનની. સંસ્કાર ચિંતનની આ ઉંમરે જરૂરિયાત છે. આ પગથિયે દીકરી ઊભી હોય, દીકરો ઊભો હોય અને જો કાંઈ સંસ્કાર નહીં મેળવે તો એમની આગળ ઉપર ખૂબ ગંભીર પરિણામ મળી શકે છે. ત્યારે બેનો ધ્યાનથી સાંભળજો. મુંગાથી વાત કરવા વાળો માણસ છે. લોક સાહિત્યનો વિષય લઈને બેઠો છું, પણ સાથે સાથે સમાજના એક સેવાના કાર્યો હોય, કોઈ પણ દીકરીઓના દીકરાઓના કાર્યો હોય, સાથે આ બધા વડીલોની સાથે હું બાળક તરીકે ચાલુ છું. ત્યારે દીકરી અને ગાય દોરે ત્યાં જાય, વાત સાચી છે. દરેક જ્ઞાતિની દીકરીઓ અહીં બેઠી છે. સાંભળજો બેનો, દીકરી ને ગાય દોરે ત્યાં જાય, વાત સાચી છે. પણ દીકરીને કોઈ છટી જાય એ વાત સાચી નથી. દીકરીને ગાય દોરે ત્યાં જાય, વાત સાચી છે. પણ દીકરીને કોઈ છટી જાય એ વાત સાચી નથી. અને બેનો, જો સાંભળજો, અમે વાત કાઢવા નથી આવ્યા. બે હાથ જોડીને વિનંતી કરું છું બેન, તમારા હૃદયોને કોઈને ખોટું લાગે તો વાતને એક એક શબ્દને સમજવાના પ્રયત્ન કરજો. કારણ બોલવું એ મારી જવાબદારી છે, સમજવું એ તમારી જવાબદારી છે. બોલવું એ મારી જવાબદારી છે, સમજવું એ તમારી જવાબદારી છે. બેનો, વાતને સમજવાનો પ્રયત્ન કરજો. અમે કોઈ બેનોના વાત કાઢવા નથી આવ્યા, બેનોને કોઈ ઠોસી બેસાડવા નથી આવ્યા, પણ વાત સમજજો.